મોરબી શહેરમાં બીએલઓ તરીકે કામગીરી કરતા મનીષભાઈ જેઠવાની એસઆઈઆર ફોર્મ ચકાસણી દરમિયાન અચાનક તબિયત બગડી। સ્થળ પર હાજર કર્મચારી અને અધિકારીઓએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। મનીષ જેઠવાને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તેમનું બ્લડ પ્રેશર ઓછું હોવાના કારણે તેમની તબિયત ખરાબ થઈ હતી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, મોરબીમાં બીએલઓ તરીકે કામગીરી કરતા મનીષભાઈની તબિયત લથડી, શું વિગતો મળી રહી છે? ધોની જે પ્રકારે વાત કરવામાં આવે તો જે અત્યારે બીએલઓની કામગીરી છે તે પૂરા રાજ્યની અંદર જોરશોરથી ચાલી રહી છે। આ દરમિયાન મોરબી શહેરમાં જે બીએલઓની કામગીરી કરતા જે શિક્ષક છે તેમની તબિયત અચાનક લથડીથી હાલ કહી શકાય કે એલી કોલેજના પ્રોફેસર અને હાલ જે બીએલઓ જે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ જેઠવાની તબિયત ઓચિંતાની લથડી હતી અને આજ સવારે પ્રાંત કચેરી મોરબી ખાતે જે એસઆરઆઈની જે ફોર્મ ચકાસણી દરમિયાન અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। સ્થળ પર હાજર જે કર્મચારી અને અધિકારીઓ છે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જેમાં મનીષ જેઠવા છે તેમને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતા। જેમાં કહી શકાય કે તેમનું બીપી જે લો થતા તબિયત નાદુરસ્ત બની હતી અને આજ કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।